નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ભમ્મર ગામે ચૂંટણીનો બહિષ્કાર કરવાની પ્રતિજ્ઞા લેવામાં આવી, કારણ કે સરકાર તરફથી યોગ્ય રાહત પેકેજ અથવા દેવા માફીની જાહેરાત ન થતાં ગામજનોએ આંદોલનયુક્ત પગલું ભર્યું। ખેડૂતો, પશુપાલકો અને ગ્રામજનોએ સરકાર પ્રત્યેની નારાજગી વ્યક્ત કરતા ચૂંટણીનો બહિષ્કાર કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે। વરસાદી માવઠાના કારણે ખેડૂતોને અતિભારે નુકસાન થતાં સરકાર તરફથી નકારાત્મક યોગ્ય સહાય, પાક વીમો, દેવા માફી જેવા નિર્ણય હાથ ધરવામાં નહીં આવતા ખેડૂતો નારાજ છે। આગામી દિવસોમાં યોગ્ય કરવામાં નહીં આવે તો આવનારી ચૂંટણીમાં ભમ્મર ગામવાસીઓ મતદાનથી દૂર રહેશે। ખેડૂતોનું કહેવું છે કે માવઠાથી નુકસાનની સર્વે બાદ સરકાર મૌન છે, જ્યારે ખેડૂતોના પરિવારજનો આર્થિક તંગી દેવાના બોજ જીવન નિર્વાહની ગંભીર સમસ્યા ઊભી થઈ રહી છે। તેથી ગામજનોએ નિર્ણય લીધો છે કે કોઈપણ રાજકીય પક્ષ કે રાજકીય આગેવાનો કે ઉમેદવારોને ગામમાં પ્રવેશવાની મનાઈ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો। ભમ્મર ગામના આ નિર્ણયથી આ સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો માહોલ જોવા મળેલ છે। રિપોર્ટર સમીર ખોખર, વીજપડી। શું નામ છે ભાઈ તમારું? દાનુભાઈ કિકર। શું કાર્યક્રમ હતો આજનો તમારો? કાર્યક્રમમાં ગામમાં બધા સમક્ષ ભેગા થયા છે અને આ જે પેકેટ આપ્યું છે એ પેકેટ સરકારે જે જાહેર કર્યું છે એ પેકેટને અમે ગણતરી કરી તો વીઘાના અત્યારે પાલાના 6000 રૂપિયા છે અને આ વીઘે 3500 રૂપિયા થાય છે। અમારે લેણું માફ કરવાનું છે। લેણું માફ ન થાય તો શું રણનીતિ? તો અહીંયા રણનીતિમાં કોઈ રાજકીય કોઈ રહેતા પક્ષે કોઈ આવશે કર્યો છે તો એને ગામમાં કરવા દઈશું નહીં। શું નામ છે તમારું? જીલુભાઈ ભૂકણ। શું કાર્યક્રમ હતો આજનો? આજે બધા ગામના ભેગા થયા છે કે ભાઈ આ સરકારે જાહેર કરેલી છે બરોબર સહાય પેકેજ માટે, પણ બરાબર કઈ બધી પેકેજ આપ્યું પણ કોઈ નારાજ છે બધા ગામના લોકો, બરાબર એના માટે ભેગા થયા છે। આગામી રણનીતિ શું છે તમારી? આગામી અમને જો ન આપે તો અમે જો કોઈ પણ ને ચૂંટણી લડવા માટે ગામમાં કોઈને પ્રવેશ કરવા દઈશું નહીં, કોઈ મતદાન કરશું નહીં।